રોટલી બનાવી રહી છે. એ બાદ હું મારા માથાના વાળ સેટ કરતાં જઈ રહ્યો છું અરીસા સામે જઈને પાછો વાળ સેટ કરવા માંડી જાઉં છું. એ બાદ પછી પાછું બેક કેમેરો કરીને જોઉં છું તો પપ્પા મને એવું કહેતા હતા કે વિડીયો ચાલુ કરીને શું કરે છે. તો મેં પપ્પાને કીધું કે પપ્પા હું વ્લોગ વિડીયો બનાવું છું. તો પપ્પાએ કીધું કે વ્લોગ વિડીયો એટલે શું? મેં કીધું પપ્પા વ્લોગ વિડીયો એટલે કે લાઇક સબસ્ક્રાઈબ વધારી શકીએ છીએ આપણે, તેનાથી આપણે પૈસા કમાઈએ છીએ. તો પપ્પા કે એવું હોય પાછું? મેં કીધું હા પપ્પા, તો તું પણ કમાય હું પણ જોઉં એવું કીધું. કે સારું પપ્પા. તો મને લાગી હતી ભૂખ. તો મમ્મીને કીધું કે શું બને? તો મમ્મી કીધું કે દાળ ભાત અને રોટલી બની. તો મને જોરદાર ભૂખ લાગી તો હું ખાવા બેસી ગયો. તો ખાતા મને આવી ગઈ શરમ વિડીયો બનાવવામાં. બહુ હસવા માંડ્યું. તો એ બાદથી ફટાફટ ખાવા માંડ્યો. જેમ કે જિંદગીમાં પહેલી વાર મને ખાવાનું મળ્યું એવી રીતે હું ખાતો હતો, કારણ કે મને બહુ જ ભૂખ લાગી હતી મિત્રો. તો મારા પપ્પા પણ સામે ખાય છે ને હું પણ ખાઉં છું. તો સામે ફોન મૂકીને પાછો હું તો ફટાફટ મંડી ગયો ખાવા. ખાતા હું એવું વિચારતો હતો કે યુટ્યુબમાં મારા વિડીયો વાયરલ થશે કે નહીં થાય, પણ મને ખબર નહીં મિત્રો. પણ તમે સપોર્ટ કરતા રહેજો મને. તમે જેવું કહેશો એવું કરીશું. તમારા કહેવા પરથી એવા વ્લોગ બનાવીશ. મારાથી જેટલું બનશે એટલું સારું એડિટિંગ કરીશ. તો મિત્રો તમે બન્યા રહેજો, મને સપોર્ટ કરજો. પહેલો વિડીયો છે એટલે મિત્રો થોડીક ખામી હશે. પછી એ બાદથી ઊભો થઈને મારા મમ્મીના પાકીટમાંથી ચૂપચાપ થઈને 30 રૂપિયા કાઢી લઉં છું. 30 રૂપિયા કાઢીને પાછું પાકીટ મૂકી દઉં છું. પાકીટ મૂક્યા બાદ ફોન લઈને મારી બાઇક લઈને હું નીકળી ગયો મારા ભાઈબંધ જોડે. જ્યાં જગ્યાએ અમે બધા ભાઈબંધ ભેગા થઈને એકબીજાની ખેંચી છીએ, ચા પીએ છીએ. તો તમે પણ સાથે બન્યા રહેજો મિત્રો. તો તમે જોઈ શકો છો હું પાછો પહોંચી ગયો અને આ બધા મારા ફ્રેન્ડ છે. તો આ ભાઈ હાઈ કરે છે. એ બાદ મિત્રો આ છોકરો મને આંગળી બતાવી કરતો તો મને આવતો તો ગુસ્સો એવું થતું કે એની આંગળી કાપીને નાખી દો, પણ શું કરું મિત્રો. અને આઈફોન વાપરી રહ્યો ને મસ્પત માં આ ગઈ રહ્યો. हैं ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? गरीब है हम, गरीब हमें गरीब मारा भाई, हमें गरीबी. એ બાદથી મિત્રો હું અને મારો ફ્રેન્ડ મસ્તી કરવા મળી જાય. તો મેં કીધું આરસીબી ટીમ જીતી જશે. તો મારો ફ્રેન્ડ કે નહીં જીતે. મેં કીધું લગાવી દે શરત 500-500ની. તો મિત્રો કે સારું કે લગાવી દે. તો એ બાદથી વાતો કરતા તો સામેથી પાછો એક બીજો ભાઈબંધ આવ્યો અને वो આઈફોન મારા ભાઈ આઈફોન જોડાઈને આવે છે. જુઓ ન્યુ એડ કરીને કાલુભાઈ આયા આઈફોન જોડાઈને હાથમાં ડેલી પકડીને. આ જિગ્નેશ ભાઈ આજ મારું સપનું પૂરું થઈ રહ્યું છે. આઈફોન લઈને આયા ભાઈ. મારી મહેનત પૂરી થઈ જાય ભાઈ. જો अरे भाई ये क्या, तुम्हारी तो शक्ल ही बदल गई. भाई कोंग्रेचुलेशन, हाथ मिलाओ. થેન્ક યુ ભાઈ. कोंग्रेचुलेशन. हफ्ता भरजो, हफ्ता टाइम ऊपर भरजो.